4 વર્ષની મહેનત 3 મિનિટના ટ્રેલરમાં બતાવી છે નાગ અશ્વિને. હવે 3 મિનિટનું ટ્રેલર કેવું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી વાત તો એ કે જો સાયન્સ ફિક્શન ફિલ્મમાં આપણે ઇન્ડિયન સિનેમા છે ને હજુ ઘણું પાછળ છે. ઘણા મેકર્સોએ ટ્રાય કરી સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવાની, પણ પબ્લિકે એક્સેપ્ટ ના કરી. હા, 3-4 ફિલ્મોનું નામ લઈ શકાય. એક તો રોબોટ છે, પછી રાવણ છે. રાવણ એક્સેપ્ટ કરી એમ ના કહેવાય, પણ રાવણ ફિલ્મ આવીને ત્યારે મજા તો હકીકતમાં આવી હતી. અને હવે અત્યારે લોકો યાદ કરે છે રાવણને, એટલે રાવણ એ લિસ્ટમાં નાખી શકાય, રોબોટ નાખી શકાય. પછી કોઈ મિલ ગયાને પણ આમાં લિસ્ટમાં એડ કરી શકાય. 3-4 ફિલ્મોના નામ છે જે લોકો પબ્લિકે એક્સેપ્ટ કરી. બાકી કેટલી લવ સ્ટોરી 2050 જોવો, એક્શન રિપ્લે જોવો, આવા તો બહુ મોટું લિસ્ટ છે સાયન્સ ફિક્શનનું. હમણાં લેટેસ્ટ ટાઈગર શ્રોફ કૃતિ સેનનની ગણપત, તો આ બધી ફિલ્મો છે ને એકદમ પબ્લિકે નકારી જ નાખી. એનું કારણ શું છે ખબર તમને? પહેલું તો ક્યાંક ને ક્યાંક આ જે સાયન્સ ફિક્શન ફિલ્મો આવીને એમાં પહેલું મહત્વનું જે નબળું પાસું હતું ને એ લવ સ્ટોરી હતી. લવ સ્ટોરી નાખવાનું સૌથી મુખ્ય કારણ મને એવું લાગે છે. લવ સ્ટોરી 2050, એક્શન રિપ્લે, કે પછી ગણપત જુઓ, કે પછી તમે કોઈ પણ ફિલ્મ જોઈ લો. બીજી વસ્તુ કે સાયન્સ ફિક્શન ફિલ્મ એક્સેપ્ટ ના કરવાનું કે પબ્લિક છે ને ફ્યુચર નહીં, અત્યારનું તમે બતાવો. ફ્યુચરમાં કેવી દુનિયા હશે એ અત્યારે અમારે નથી જોવું. આ ઇન્ડિયન પબ્લિકની વાત કરું છું, ઇન્ડિયન દર્શકોની વાત કરું છું. હોલિવૂડમાં તો તમને ખબર જ છે લોકો ક્યાં પહોંચી ગયા છે, પણ આપણી પબ્લિક એક્સેપ્ટ નથી કરતી. તો એના કારણે ક્યાંક ને ક્યાંક ફિલ્મો નથી ચાલતી એવું મને લાગે છે. પણ હવે જે આ બધું ભૂતકાળમાં જે થયું એ પણ અત્યારે હવે નાગ અશ્વિન જે છે કલ્કીના ડિરેક્ટર, એ આ બધું છે કચરો જે પાછળ ભૂતકાળમાં જે થયો એ બધો સાફ કરી શકશે એ જોવાનું છે. ટ્રેલર અત્યારે ખૂબ સારું છે. લગભગ મને એવું લાગે છે કે ઇન્ડિયન ફિલ્મ હિસ્ટ્રીમાં આ ટાઈપનું જે કામ છે ને, જે તમે 3 મિનિટમાં જોયું, એ ટાઈપનું કામ લગભગ કોઈ પણ મેકર્સે નથી કરી બતાવ્યું. એવું બતાવ્યું છે. ફિલ્મ રિલીઝ થાય પછી પબ્લિક એક્સેપ્ટ કરે કે નહીં એ વસ્તુ જોવાની છે. 2 વસ્તુ મહત્વની રહેશે. એક તો ફિલ્મની સ્ટોરી, ફિલ્મનો જે કોન્સેપ્ટ છે એ એકદમ મજબૂત સ્ટોરી હશે ને તો ડેફિનેટલી ફિલ્મ ચાલશે અને ચાલશે જ. પ્લસ અત્યારે ટ્રેલરમાં તો VFX CGI જોરદાર લાગી રહ્યા છે. કારણ કે ભાઈ જે પ્રકારે ખર્ચો કર્યો છે એ બધું દેખાય છે ટ્રેલરમાં. એટલે VFX CGIનું કામ બહુ સારું છે. પ્લસ એક્ટિંગ, દીપિકા પાદુકોણ લઈ લો, કમલ હસન લઈ લો, પછી આપણા પ્રભાસભાઈ લઈ લો, અમિતાભ બચ્ચનની શક્તિનું ખાલી 2 થી 3 સેકન્ડનું આમ ટ્રેલરમાં એક ઝલક જોઈ છે. પણ એના પરથી લાગે છે કે અમિતાભ બચ્ચન, જો કે અશ્વત્થામાનો રોલ છે એટલે શક્તિની તો કોઈ સીમા જ નથી, એટલે અમિતાભ બચ્ચનનું પાત્ર મહત્વનું રહેશે એવું લાગે છે. અને એવું પણ સાંભળ્યું છે કે કમલ હસનનું પાત્ર જે છે ને એ લગભગ 20 મિનિટનું છે. આ કલ્કી આ ફિલ્મ જે છે ને એમાં ભાગ પહેલામાં, પછી બીજા ભાગમાં કમલ હસનનું પાત્ર છે 1 કલાકનું છે. આવો ન્યૂઝ મને અત્યારે મળ્યા છે. એટલે હવે સ્ટોરી તો કાંઈ ખબર નથી પડતી, પણ અત્યારે જે કાંઈ પણ ટ્રેલરમાં 3 મિનિટના ટ્રેલરમાં દેખાય છે અત્યારે બધું ઇમ્પ્રેસિવ લાગે છે. જોવાની મજા આવશે એવું અત્યારે લાગે છે. હવે ફિલ્મ આવે અને સારા નવા રેકોર્ડ તોડે એવી આશા છે. બાકી પ્રભાસનું જે વોઇસ છે ને એ હજુ પણ કંઈક ને કંઈક થોડું વીક લાગે છે એવું મને લાગે છે ડબિંગમાં. હિન્દી વોઇસની વાત કરું છું. એટલે એ પણ સુધરી જાય તો વધારે સારું છે. પછી તો ભાઈ આદિપુરુષ ને એવું બધું ના થાય તો સારું. અત્યારે તો ટ્રેલર છે એ પ્રોમિસિંગ છે, ઇમ્પ્રેસ કરે છે, મજા આવશે જોવાની એવું અત્યારે લાગી રહ્યું છે. બાકી તમને ટ્રેલર કેવું લાગ્યું? શું લાગે છે તમને આ ફિલ્મ જે છે એ બજેટ કવર થશે કે નહીં થાય? મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ન્યૂઝ એવા છે કે આ ફિલ્મના 5 થી 6 પાર્ટ આવવાના છે. પણ સવાલ મહત્વનો એ છે કે પહેલો પાર્ટ જો હિટ થશે તો આગળના પાર્ટ આવશે કે નહીં? એ પણ મોટો સવાલ છે ને. જેવું હોય તમારો જે કંઈ મત હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.